ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. જિનાગમના આગમ અને અધ્યાત્મ ગ્રંથોના પ્રણયન, પ્રરૂપણા અને રચનાની એક શાશ્વત આર્ષ પરંપરા રહી છે. શાસ્ત્ર જ્યારે પૂરો થવા આવે, પૂર્ણાહુતિ તરફ જ્યારે ગ્રંથ આગળ વધે છે, સમાપન તરફ જ્યારે એ ગતિ કરતું હોય, તો સહેજે જ સ્વરૂપલીનતા, સ્વરૂપાચરણ કે ચારિત્રનો વિષય આવે છે. કેમ કે ચારિત્રમાં શ્રદ્ધા અને જ્ઞાનનો સંમેલન થવું માર્ગની પૂર્ણતા છે, કથનની પૂર્ણતા છે, શાસ્ત્રોની પૂર્ણતા છે. શું સમજાણું? શું કીધું મેં શૈલાબેન? હું તમને 10-20 ગ્રંથોના દાખલા એના માટે આપું છું. પ્રવચન સાર, ત્રીજો અને છેલ્લો અધિકાર કયો? ચરણાન યોગ સૂચક ચોલિકા. એના પહેલાં જ્ઞેય તત્પ્રજ્ઞાપન, જ્ઞાન તત્પ્રજ્ઞાપન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના અધિકારો પૂરા થયા. અને છેલ્લો અધિકાર બોલો, હમણાં કીધું ને, ચરણાન યોગ સૂચક ચોલિકા અધિકાર, ચારિત્રનો અધિકાર છે. ચારિત્રના પ્રકરણ સાથે પ્રવચન સાર પૂરો થયો. સમય સાર, છેલ્લો અધિકાર બોલો, ઝડપથી બોલો. સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર. તો સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર છે શું? સમય સારનો ચારિત્ર અધિકાર છે. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, જ્ઞાન વિજ્ઞાન ઘન ભાવે પરિણમન કરી જાય, એનું નામ તો ચારિત્ર છે. સમયસારનો સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારી ચારિત્રનો અધિકાર છે. નિયમસારની વાત કરીએ, 12 અધિકારો લખ્યા. 11 અધિકારોમાં પરમ ભક્તિ, પરમ સમાધિ અધિકાર, એના પહેલાં તો આલોચના, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર, એના પહેલાં ઓર શુદ્ધ ભાવ અધિકાર, વ્યવહાર ચારિત્ર અધિકાર, પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. ક્રમમાં આપણે જોઈએ તો જીવ અધિકાર પહેલો, પછી બીજો અજીવ અધિકાર, પછી ત્રીજો શુદ્ધ ભાવ અધિકાર, પછી વ્યવહાર ચારિત્ર અધિકાર. 4 અધિકાર પૂરા થયા. 5મેથી ચારિત્ર અધિકાર શરૂ થાય છે. પરમાર્થ પ્રતિક્રમણ, પરમ આલોચના, નિશ્ચય પ્રત્યાખ્યાન, શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર, શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર, પરમ સમાધિ, પરમ ભક્તિ, પરમ આવશ્યક નિશ્ચય, પરમ આવશ્યક અધિકાર. આ બધા ચારિત્રના અધિકારો છે. એ નિશ્ચય ચારિત્રના અધિકારો છે. સાવ છેલ્લે જઈને તો ચારિત્રની પરાકાષ્ઠા એવી શુદ્ધોપયોગ અધિકાર. શું સમજાય છે કેતનકુમાર? કંઈક સમજાય છે? કઈ થીમની વાત કરીએ છીએ આપણે? અંત ભલા સો સબ ભલા, એટલે ચારિત્ર ભલા સો સબ ભલા, ચારિત્ર ભલા સો સબ ટલા. પરિણમન વિના બધું નકામું છે. ધર્મ પરિભાષા નથી, પ્રયોગ છે. પ્રયોગ એટલે ચારિત્ર. બેનો સાંભળો છો બરાબર? ધ્યાન છે બધાને? હા, આ પ્રવચન નથી. હું જે બોલું છું એ પ્રવચન નથી, આ કથા કહાનીની વાત નથી, સિદ્ધાંતની વાત છે. પરિણમન વિના પરિણામ નકામા, પરિણામ વિના પ્રવૃત્તિ નકામી. શૈલાબેન બોલો, 3 કયા શબ્દો કીધા? તો લાખ પ્રવૃત્તિ કરને, એ દુઃખરૂપ પ્રવૃત્તિ જ છે. એ દુઃખરૂપ પ્રવૃત્તિ સમજવા માટે ગુરુદેવશ્રીનો ગઈકાલનો અને પરમ દિવસનો 2 પ્રવચન સાંભળવાનું. ગમે તેટલી દયા, દાન, વ્રત, પૂજા, બીજાને સમજાવવાની પ્રવૃત્તિ કર, એ બધી દુઃખરૂપ પ્રવૃત્તિ છે.
સાહેબ, ગઈકાલનો અને પરમ દિવસના બેઉ પ્રવચનો દુઃખરૂપ પ્રવૃત્તિ છે. કેમ કે સમજણને મૂકી દીધો અને સમજાવવાના માર્ગે લાગી ગયો. ગઈકાલ રાત્રે મેં ઘણું લીધું છે. આ બે ગાથા ઉપર જ આખું પોલમ પોલ ખોલ્યા છે આપણે. ગુરુદેવશ્રીનો જ 80% બધું પ્રવચન ગુરુદેવશ્રીનો વાંચીને બધી વાત લીધી છે. માંડ સમજણના માર્ગે આવ્યો અને અટકી પડ્યો શેમાં વંદનાબેન? સમજાવવાના માર્ગમાં. સ્નેહા, તારા માટે લાલ બત્તી છે. માંડ જામનગરથી પરણીને રાજકોટ આવી, પાઠશાળા જોડાની, સ્વાધ્યાયમાં આવતી થઈ અને કોકની નજરમાં આવી ગઈ કે હાલો ભાઈ, તું તો બહુ ધર્મમાં માને છે, હાલો પાઠશાળા ભણાવ. ભણાવ? ભણું કે ભણાવ? ખ્યાલમાં આવે છે? કાલે મેં એક વાક્ય કીધું હતું, પાઠશાળા ભણવા માટેની કાર્યશાળા છે, ભણાવવા માટેની નહીં, ભણવા માટેની. પ્રયોજન સમજવું. હા, જે વિષય ચાલે છે. અટકવાના રસ્તા ઘણા છે, ઘણા અટકવાના રસ્તા છે. મારો એક મિત્ર સુદર્શન નામનો, ચરણો મેં આ પડા હું હે દ્વાદશાંગ વાણી જે સ્તુતિ છે ને, એમાં કવિ છે, કવિનું નામ સુદર્શન છે. પણ એ કવિ મારો મિત્ર નહીં, એને તો આપણે જોયા નથી, પણ મારો જે મિત્ર છે નાગપુરમાં, એનું નામ સુદર્શન. તો જ્યારે અમે લોકો આ ભક્તિ ગાતા, દે જ્ઞાન મુજકો માતા, જગ સે તોડું નાતા, હોવે સુદર્શન સાતા. સુદર્શન સાતા, સુખમય સમ્યક્ત્વ હોવે. તો એને ગલગલિયા થાય, બોલા મારા મિત્રને ખુશ થાય બહુ. અને 2-4-6 દિવસમાં મને કહે કે સુનિલજી યાર વો સ્તુતિ લો ના આપ. બીજા વર્ષે એક વિષયમાં ફેલ થયો, મારાથી સિનિયર એટલે 12થમાં ફેલ થયો જયપુરમાં. અને રખડું સ્વભાવ હતો, યાયાવારી વૃત્તિ હતી, ઘુમક્કડ જીવન બહુ ગમતું. સમજાય છે ઘુમક્કડ એટલે? કુસુમબેન સમજે છે ઘુમક્કડ એટલે શું? હા, રખડવાના લક્ષણો હતા. અને ત્યારે બરોબર ઓલો શાકાહાર રથ ભારતભરમાં ભ્રમણ કરતો હતો, જયપુરથી જ્યાં ત્યાં બધું શાકાહાર એમ કરીને એમાં એ જોડાઈ ગયો. એને એમ કે ભાઈ 1500 રૂપિયા મળે છે, આપણે હાલો. મેં કીધું તું યાર મરી જઈશ. મેં કીધું આ 4-6 મહિના, 2 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, આ બંધ થઈ જશે તો શું થશે? કે એક વિષયમાં ફેલ થયેલો છે, પેપર આપ, આગળના હજી 4 વર્ષ તારે ભણવા છે. બસ ભાઈ સાહેબને ઓલો શોખ ગયો, એ ગયો. 6 મહિનામાં તો બધું પડી ભાંગ્યું, ઘર ભેગો થયો, ન ઘર કા ન ઘાટ કા. પછી તમારું કામ ઊંચું છે, એ રસોઈયાનું કામ કરતો થયો. ક્યાં શાસ્ત્રી બનીને ગણધરની ગાદીએ બેસવાનો હતો, રસોઈયો બનીને રહી ગયો. આજની તારીખમાં મારી સારી મિત્રતા છે એને. મને તો એ બહુ આદરથી ગુરુદેવ જ કહે, ગુરુદેવ જ કહે. મેં હવે કહેવાથી શું થાય? કુંવરજીભાઈ જેવા ઘાટ થયા. ક્યાં 4-6 વર્ષ ભણી ગણીને ગણધરની ગાદીએ બેસવાનો લાહો હતો, અને ક્ષણિક લાભને લીધે બધું મૂકી દીધું. અટકવાના રસ્તા ઘણા છે. ફરીથી બોલું છું, સમજણના માર્ગે આવ્યા છીએ, મહાભાગ્યની વાત છે. બહુ ધ્યાનથી સાંભળજો બધાએ. કોઈનું નામ નથી લેતો પણ બહુ ધ્યાનથી સાંભળજો. સમજણનો માર્ગ મળેલો છે, સમજણના માર્ગે આપણે આવ્યા છીએ. મહા કરોડો ચક્રવર્તીઓનો ભાગ્ય અર્પીએ તોય આવો લાવો નહીં મળે, એવો લાવો આપણને મળેલો છે. અને મહા દુર્ભાગ્ય કે સમજાવવાના માર્ગે આપણે અટકી ગયા. અત્યારે મારા મગજમાં 3 સંદર્ભો ફરે છે આજના પ્રવચનના સંદર્ભમાં.
બેન શૈલાબેન, 47મી ગાથા આજે પૂરી કરી ગુરુદેવશ્રીએ અને આગળને 48મી ગાથા શરૂ કરી. 47મી ગાથા, 47મો શ્લોક. ગાથા ન બોલાય, ગાથા તો જે પ્રાકૃત હોય એને ગાથા બોલાય. તો 46મો શ્લોક પૂરો થયો. ઓલો અવિદ્વાન પૂતગલનો અભિનંદન કરનારો એ પૂતગલ એને 4 ગતિઓમાં કદી નહીં મૂકે. તું પૂતગલને નથી મૂકતો તો પૂતગલ પણ બહુ વફાદાર છે. કદાચ તું દગો દે, પૂતગલ દગો ન દે. થોડુંક એના માટે પણ એક વાત સમજવી. ભાવ પાહુડમાં એક ગાથા છે. ભાવ પાહુડમાં એક ગાથા છે કે પ્રાપ્ત દેહમાં દેહની સુંદરતા અધિકમાં જે જીવ મોહાય છે એને ભવમાં એ દેહ જે છે એ ભવમાં એ એને નહીં મૂકે. એવી એક ગાથા છે. શરૂઆતમાં જ ગાથા આવે છે. ચલો આ ગાથાઓ સાંભળો. દેહમાં, પ્રાપ્ત દેહમાં આત્મબુદ્ધિ એના સંદર્ભમાં આ બીજી બધી ગાથાઓ છે, પણ ઓલી ગાથા ધ્યાનમાં નથી આવતી, શરૂઆતમાં જ છે. થોડોક ભાવ સમજો. ભાવ પાહુડ છે ને, ભાવ પાહુડ ભાવ વિશુદ્ધિનું રહસ્ય ખોલનારો અધિકાર છે. ભાવ વિશુદ્ધિ એટલે શુભ ભાવ નહીં. ભાવ વિશુદ્ધિ એટલે વીતરાગ ભાવ. ભાવ વિશુદ્ધિ એટલે સ્વભાવ ભાવની ઊર્ધ્વતા. એનું નામ ભાવ વિશુદ્ધિ. વિશુદ્ધિ એટલે વિશુદ્ધિ નહીં, વિશુદ્ધિ એટલે શુદ્ધિ. વિશુદ્ધિ એટલે શુદ્ધ ભાવનું પરિણમન. જો સાંભળો, હા, ઝડપથી થોડીક ગાથાઓનો પાઠ કરીએ. હરિભાવ શુદ્ધિ નિમિત્ત બાહિર ગ્રંથ ત્યાગ કરાય છે વિફળ બાહિર ત્યાગ આંતર ગ્રંથથી સંયુક્તને. બહુ સરળ છે, સમજાય એવી ગાથાઓ છે બધી. છો કોટી ભવો વિશે નિર્વસ્ત્ર લંબિત કર રહી પુષ્કળ કરે તપ તોય ભાવ વિહીન ને સિદ્ધિ નહીં. મને પહેલાં બતાવો, સમજાય છે? હા, તોય ભાવ વિહીન ને સિદ્ધિ નહીં. તો ભાવ વિહીન ને સિદ્ધિ નહીં કોને કે છે? છો કોટી ભવો વિશે નિર્વસ્ત્ર લંબિત કર રહી. હાથ લંબાવીને તો ઊભો રહે ને, ભલે ને ખડગાસનની મુદ્રામાં. લંબિત કર એટલે ખડગાસનની મુદ્રામાં, હાથ આમ લાંબા કરીને કાયોત્સર્ગની મુદ્રામાં રહે. પુષ્કળ કરે તપ, બાલ તપ, બાલ વ્રત, ગમે તેટલું કર ને. 28ના નહીં, 8 કરોડના ઉપવાસ કર. વર્ષી તપ નહીં, વર્ષો તપ કર. વર્ષી તપ નહીં, વર્ષો તપ કર. ભવ તપ કર. ભાવ વિશુદ્ધિ વિના સિદ્ધિ નથી. પરિણામ હોય અશુદ્ધ ને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે. તો શું કરે બાહ્યનો પરિત્યાગ ભાવ વિહીન. અમે રાત્રે નથી જમતા, અમે બજારની વસ્તુઓ બધી મૂકી દીધી છે, અમે તો હવે મીઠું નથી ખાતા. એ તો શરીરમાં સોડિયમનો પ્રમાણ ઝાઝો થયો એટલે ડૉક્ટરે કીધું છે એટલે નથી ખાતા. મોત દેખાય છે. બાકી તો જિંદગીભર ટાટા નહોતા કર્યા, ખૂબ ખાધા છે. 100 ચૂહે માર કરકે બિલ્લી હજ કો ચલી એવા ઘાટ છે તારા. તો હવે કહે છે
અમે તો નવસેકો પાણી પીએ, હવે તો અમે તો બહુ જ ધ્યાન રાખીએ. પણ જ્યારે જુવાની હતી ત્યારે વિષય ભોગો કંઈ ઓછા ભોગવ્યા છે? તો હવે જે સંયમની વાત કરે છે ને, એમાં તને શરમ આવી જોઈએ. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. હવે તું જે સંયમના ઢીંઢોરા પીટે છે ને, તને શરમ આવી જોઈએ. કેમ કે જુવાની આમાં તો વિષય ભોગો સિવાય કંઈ નથી કર્યો. એ અસંયમ ઉપર એક વખત પછતાવો કર. આ સંયમ ઉપર તને બહુ ગલગલિયા ન થવી જોઈએ. હમણાં હું દ્રવ્ય સંગ્રહની વાત કરીશ, જો ગાથા સામે ખુલેલી જ છે. એના પછીની પણ એક ગાથા, 2 ગાથા લેશું આપણે 10 મિનિટમાં. દ્રવ્ય સંગ્રહનો સંદર્ભ આપણે લેશું. આજે આવ્યો હતો ને પ્રવૃત્તિ અને નિવૃત્તિ, અને આજે તો એવું આવ્યું પ્રવૃત્તિ અને નિવૃત્તિથી પણ પાર. તો પ્રવૃત્તિના ચક્કરમાં ન રહે અને નિવૃત્તિના ચક્કરમાં ન રહે. ધર્મ તો કંઈક ઓર છે દામજીભાઈ, જે સમજીએ છીએ ધર્મ નથી. તો જો છે ભાવ પ્રથમ ભાવ વિરહિત લિંગથી શું કાર્ય છે? હે પથિક શિવનગરી તણો પત યત્ન પ્રાપ્ય કયો જીને. સત્પુરુષ કાળ અનાદિથી નિસ્સીમ આ સંસારમાં. આહા, જો સત્પુરુષ કાળ અનાદિથી, હે સત્પુરુષ અનાદિ કાળથી નિસ્સીમ આ સંસારમાં. વાહ! દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ક્યાંય કોઈની સીમા, અસીમ. આજે આવ્યું હતું એ વિષય આવ્યું હતું, ક્ષેત્રનો વિસ્તાર, ભાવનો વિસ્તાર. એક વાક્ય બહુ સરસ બોલ્યા, ભાવ હોય એમાં નાનો શું અને મોટો શું, સમજવા જેવી વાત હતી. એક્ઝિસ્ટન્સ મસ્ટ ઇમ્પોર્ટન્ટ, અસ્તિત્વ હોવું જરૂરી છે. આ આવડો મોટો ઝાડવો હોય 500 વર્ષ જૂનો, પણ દર 6 મહિને એમાં એક નવી કોંપલ, નવું પાંદડું એમાં ઉગી આવે. હવે એ ઝાડવા સાથેનો અસ્તિત્વ તો ખરું ને એનું. અને અસ્તિત્વ હોય છે, એ નાનું અને મોટું કાંઈ હોતું નથી. આકાશમાં કેટલા તારાઓ હોય, લાખો કરોડો અબજો ખરબો ને. એ ગમે તેટલો નાનો હોય, જેનું નામ ધ્રુવ તારાના નામે દુનિયા ઓળખતી હોય, કે બીજી બધી તારાઓના નામને ઓળખતી ન હોય, પણ એ નાનકડો તારલો પણ ચમકે છે આકાશમાં પોતાની જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક તો છે કે નહીં? અસ્તિત્વ માત્ર સ્વીકારવું. બહુ આનંદ આવ્યો આજે. હવે છે યાદ વંદનાબેન, ગુરુદેવશ્રી શું બોલ્યા હતા? ભાવ હોવું, બસ એ હોવાપણાને હોવાપણું હોય, બસ. એ નાનું અને મોટું એને કાંઈ લાગુ પડતું નથી. અસ્તિત્વની વાત હતી. બહુવાર ભાવ વિના બહિર નિર્ગ્રંથ રૂપ ગ્રયા તજા. આવું આ બધું ભાવ પાવડમાં અશુદ્ધિનો પોલમપોલ અને ભાવ વિશુદ્ધિનું મંડન. ભાવ વિશુદ્ધિ વિના બધું નકામું છે. યાદ રાખજો, ફરીથી બોલું છું, ભાવ વિશુદ્ધિ એટલે અહીંયા પરિણામોની શુદ્ધિની વાત નથી, શુદ્ધોપયોગની વાત છે. વીતરાગ ભાવની વાત છે. વીતરાગ ભાવ એટલે ભાવ વિશુદ્ધિ. અશુદ્ધ ભાવની વાત નથી અને શુભ ભાવરૂપ વિશુદ્ધ ભાવની વાત નથી. દામજીભાઈ સમજાય છે? ક્યાં ગયા તમારા સાથી મિત્ર આજે? હા, અશુદ્ધ ભાવની વાત નથી, વિષય કશાય આદિક પ્રવૃત્તિ રૂપ અશુદ્ધ ભાવની વાત નથી, અને વ્રત સંયમ આદિક રૂપ પ્રવૃત્તિ રૂપ વિશુદ્ધ ભાવની વાત નથી. અશુદ્ધથી પણ પાર, વિશુદ્ધથી પણ પાર, જે સુવિશુદ્ધ વીતરાગ ભાવ, જે અપ્રતિક્રમણની જે ત્રીજી ભૂમિકા, એનું નામ ભાવ વિશુદ્ધિ. વિષકુંભથી પણ પાર અને અમૃત કુંભથી પણ પાર. એવો કોઈ મહા અમૃત કુંભ, એની અમે તો ઓલો વિષકુંભ તો વિષકુંભ, પણ ઓલો શુભ ભાવરૂપ અમૃત કુંભ પણ વિષકુંભ. કંઈક સમજાય છે? આ કન્સેપ્ટ છે આજના સ્વાધ્યાયમાં. એટલે આજના સ્વાધ્યાયમાં ચારિત્રનું બંધારણ સમજવા જેવું હતું.
સમય રહેશે તો આપણે છડાલાની પણ વાત લેશું. ચારિત્રને કોઈ ક્રિયા સાથે ગણવાનું નહીં, છે જ નહીં. ગણતરી કરો તોય છે નહીં. બહુ અઘરી વાત છે. હમણાં એક જગ્યા 2 દિવસના પ્રવાસમાં મળવાનું થયું. સુમત પ્રકાશજીને જ મળવાનું થયું. મળ્યા 10 મિનિટ પછી વિદાય લીધી એણે. પછી અમે લોકો, હું ત્યાં જ રોકાણો હતો 2-3 કલાક. મારો સાળો એ શાસ્ત્રી વિદ્વાન છે, બેઠા હતા અમે લોકો વાત કરતા કરતા. તો મેં એને પૂછ્યું કેમ છો, કેમ નથી, એમ 3 દિવસ કેવા ગયા ને આમ તેમ. એણે એક વાત કરી. મને કહે, જીજાજી વિદ્વાનો તો આવે છે બધા, પણ શું છે કે ચારિત્ર દેખાય ને બહારમાં. મેં તો ગુરુદેવશ્રી આખી જિંદગી આજ તો સમજાવ્યા છે. તમને બધાને ખ્યાલ આવ્યો શું કીધું મેં? ન ખ્યાલ આવ્યો? મામીશ્રી એ સુમતજીના વખાણ કરતાં કરતાં મને કહે કે આપણે તો શાસ્ત્રી વિદ્વાનો વગેરે બધાએ તો આવતા જ હોય, જતા હોય, પણ શું છે કે પંડિતજીનો ચારિત્ર છે ને. આજનું પ્રવચન મને બતાવો, ચારિત્ર કોને કહેવાય? અને આપણે પણ એના હડપેટમાં આવીએ છીએ. હું દાંડી પીટીને વાત કરું છું. પંડિતજી લાકડા ઉપર બેસે છે અને ચટાઈ ઉપર જ બેસે છે અને આના ઉપર તો હાલતા જ નથી. અરે મુનિરાજ, ઈરિયા સમિતિ પૂર્વક ચાલે તોય ધર્મ નથી. તું આ ચટાઈની ક્યાં વાત લઈને બેઠો છે? આ અઘરામાં અઘરી વાત. હું તમને કહું, 99.99% લોકોને ન બેસે. એને ચારિત્રની ભ્રમણા એમાં થાય અને થાય જ. મર્યાદાપૂર્વકનું જ ખાય છે, પણ ખાય છે ને? હા, શું લઈને બેઠા છીએ આપણે? કોઈ ક્રિયાજળ થઈ રહ્યા. હા, મસાલો બધો ફ્રેશ જ જોઈએ, થોડીક વાર પહેલાંનો જ બધું મસાલો જોઈએ, બહુ કડક છે. એ કડકાઈ અંદરમાં કામની નથી. આ વાત સમજો, બહુ માર્મિક વાત કરો છો. બહારમાં ખાનપાનની કડકાઈ અંદરમાં કામની નથી. કશાયની ઉપશાંતતા એ કામની છે અંદરમાં. પણ ખાનપાન, બાહ્ય ભેષ બરાબર આપણે ચારિત્રની કોટીમાં મૂકી જ દીધા છીએ. એટલે દિયા તલે અંધેરા જેવા ઘાટ છે. એટલે ગઈકાલના પ્રવચનમાં મેં રાત્રે કીધું હતું કે પરમ દિવસનો પ્રવચન અઘરામાં અઘરું અને સાંભળવા જેવું વારંવાર. ગઈકાલનું સહજ અને સરળ, એની જ સપ્લિમેન્ટરી પ્રવચન. આજનું પ્રવચન તો ઓર અઘરું પ્રવચન છે. માનીએ છીએ આપણે ચારિત્ર કોને, અને ખરેખર ચારિત્ર છે કયું? સમજાણું? જો હું તમને સમયસારજીમાં 2 કળશો છે. એક કળશ છે 34મો અને એક 244 નંબરનું કળશ. એ બંને કળશોની હું તમને થોડુંક ટીકા, એક પ્રકરણ વાંચીને બતાવવા માગું છું. પહેલાં એક કામ કરીએ. ઇષ્ટોપદેશ તમારી પાસે છે. જો અત્યારે 34 નંબરનો કળશ ટીકામાં અને 244 નંબરનો કળશ, આ 2 કળશોની ટીકા હું વાંચીશ. એના પહેલાં દ્રવ્ય સંગ્રહની 2 ગાથાઓ 45 અને 46, આ 2 ગાથાઓ આપણે વાંચશું. અને એના પહેલાં આ 47 નંબરનો શ્લોક ઇષ્ટોપદેશ. ઇષ્ટોપદેશ, દ્રવ્ય સંગ્રહ અને કળશ ટીકા, આ 3નું સમન્વય કરીને આપણે ચારિત્રનું બંધારણ સમજીએ. પહેલાં જો 47મો શ્લોક. આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય વ્યવહાર બહિસ્થિતે જાયતે પરમાનંદ કસિદ યોગેન યોગિનઃ ગ્રહણ ત્યાગ સે શૂન્ય જો નિજ આત્મ લવલીન योगी को हो ध्यान से कोई परमानंद न
કોઈ પરમાનંદ નવીન. બહેનો, તમે લોકો જે રોજ સાંભળો છો ગુરુદેવશ્રીને, શબ્દ તરફ ધ્યાન આપો. સંસ્કૃતમાં ક્યાંય લખેલું છે ગ્રહણ અને ત્યાગ? બોલો શૈલાબેન, સંસ્કૃતમાં હો તો બતાવો મને ગ્રહણ અને ત્યાગ શબ્દ મૂળ શ્લોકમાં. 339 પાનું. શૈલાબેન, 339. તો એમાં તો ગ્રહણ અને ત્યાગ શબ્દ તો છે નહીં. અને હિન્દીમાં લખ્યું છે ગ્રહણ ત્યાગ સે શૂન્ય જો. હવે પકડજો આ વાતને. ગ્રહણ ત્યાગ સે શૂન્ય જો એ જે લખેલું છે એ વાત આવી ક્યાંથી? કે ઉપર સંસ્કૃતમાં લખેલું છે વ્યવહાર બહિસ્થિતે. વ્યવહારથી જે બહાર બેઠો છે, એટલે વ્યવહારમાંથી જે બહાર બેઠો છે, વ્યવહારમાંથી જે બહાર બેઠો છે એટલે જે વ્યવહારમાં નથી બેઠો, ક્યાંક તો બેઠો છે ને. અરે બોલો, વ્યવહારમાં નથી બેઠો, વ્યવહારથી બહાર બેઠો છે. એટલે ગ્રહણ ત્યાગ રૂપ, એની સંસ્કૃત ટીકામાં લખેલું છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ જે વ્યવહાર છે એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેઉ કક્ષાઓથી વ્યવહારની કક્ષામાંથી બહાર જે પોતાના અંતરંગમાં બેઠો છે. શું સમજાણો? પરમાર્થમાં બેઠો છે એમ કહો, અથવા સમયસારની ભાષામાં સ્વસમય. કેવો? સ્વસમય. અથવા બીજી ભાષામાં કહીએ આત્મ પ્રદેશોમાં સ્થિત છે. કેવો છે? આત્મ પ્રદેશોમાં સ્થિત છે. હું તમને થોડુંક સમયસારજી ક્યાં ગયું? હું થોડુંક આચાર્યનું મૂળ શબ્દ બતાવું ને એટલે આમ થોડુંક વધારે આનંદ આવે. જો જીવચરિત દર્શન જ્ઞાન સ્થિત. જો આનું નામ છે વ્યવહાર બહિસ્થિતે. ઓલું નાસ્તી શૈલી છે એની, આ અસ્તિ છે. જીવચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો. પરમાર્થે ઈ સ્વસમય છે. શું કહું આપને? સ્વને સમમ અયતિ ગચ્છતિ ઇતિ સ્વસમય. પોતાના આત્માને જ એક સાથે જાણે અને એક સાથે એમાં ગતિ કરે એનું નામ સ્વસમય. એટલે પોતાની ઘરે છે, પરમાર્થે છે, પરમાર્થમાં છે, બહારમાં ક્યાંય નથી. કોઈ પ્રવૃત્તિ અને નિવૃત્તિના વિકલ્પોમાં અટવાયેલો નથી. કેમ કે બહાર તો સર્કસ છે. શેના અટકવાના? સમજવાના ભાવ ધર્મ કે સમજાવવાના ભાવ ધર્મ? દેવીબેન બોલો. સમજવાના ભાવ ધર્મ કે સમજાવવાના ભાવ ધર્મ? ગઈકાલનો પ્રવચન ધ્યાનથી સાંભળ્યું હોય એ સંવર નિર્જરા નહીં, એ આશ્રવ બંધ છે. કેમ કે સમજાવવાના ભાવે ભાવ કર્મ છે અને સમજવાના ભાવે ભાવ કર્મ જ છે. ઓલો અંદરનું કેન્સર છે, ઓલો બહારનું ગુમડું છે. બીજાને સમજાવવાના ભાવ એ બહારના હોજા. ડૉક્ટર આમાં આમ હથેળી મૂકે, હાથ અડે અને તાવ જણાય. એ સમજાવવાના ભાવ એ બહારના તાવ છે. અને સમજવાના ભાવ એ હાડકામાં ઘૂસેલા અંદરના તાવ છે, પકડાય નહીં. મને ઘણીવાર ક્યારેક આમ તબિયત ના દુરુસ્ત હોય તો આમ વીકનેસ ફીલ થતું હોય તો વિપિનભાઈને કહે, સાહેબ જુઓ તો યાર આમ મજા નથી આવતી, કે તાવ તો નથી અંદર. તો એ તત્કાળ આમ બિલકુલ શ્રુત કેવલીની જેમ બોલે, હા અંદરમાં તાવ છે. મને એમ થાય કે આ તો અવધિજ્ઞાની છે. કોઈ ડૉક્ટર આપણને એમ કહે કે આમ દેખાય તો નહીં પણ તમને અંદર તાવ છે. અહીંયા તો તીર્થંકર અનાદિકાળથી કહી ગયા છે, અંદરમાં તને મોહ, રાગ, દ્વેષ, અસંખ્યાત લોક પ્રમાણ કષાયોની હોળી હળગે છે અંદરમાં.
તો એ તાપને આપણે કેટલું સ્વીકારીએ છીએ. એટલે શ્રીમદજીએ લખ્યું છે સર્વભાવથી ઔદાસીનની વૃત્તિ કરી. સર્વભાવથી એટલે પાપ ભાવથી તો ખરું જ, પુણ્ય ભાવથી પણ, પર ભાવથી, પર્યાય ભાવથી, રાગ ભાવથી, રંગ ભાવથી, ભેદ ભાવથી. કેટલા અર્થ કર્યા ઔદાસીનની વૃત્તિના. હા, અશુભથી તો ઉદાસીનતા ખરી જ, પણ શુભથી પણ ઉદાસીનતા. રંગ ભાવ એટલે પરભાવ, પર રંગ એટલે પર, રાગ એટલે પરભાવ, અને અંદરના ભેદ એનાથી એ સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. જીવચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશય જાણવો, સ્થિત કર્મ પુદ્ગલના પ્રદેશે પર સમય જીવ જાણવો. મને એક વાત બતાવો, બહાર જે પાપના ઉદય હોય એમાં આપણો આત્મા ગરી જાય છે, ઘૂસી જાય છે? એમાં ઘૂસતો તો નથી. કરોડો રૂપિયા મળ્યા, કરોડોનો લાભ થયો, તો કરોડોના રૂપિયામાં તો ઘૂસી તો નથી જતા ને આપણે. તો એ આચાર્ય કહે છે કર્મ પૂદગલોના પ્રદેશોમાં સ્થિતિ પર સમય છે. એ મારા છે, મમતા જન્મી કે નહીં. સંસ્થા હું ચલાવું છું, ઘર હું ચલાવું છું, મારા બોલવાથી બધાને સમજાય છે. જો હમણાં હું ભક્તિ ગાઉં બધાય નાચશે, જો હમણાં હું વ્યાખ્યાન આપું બધાયના ગળે સોસરવટ ઉતરી જશે. પૂદગલ કા ક્યા વિશ્વાસા, યાદ રાખ, કાંઈ ભરોસો નહીં. ખ્યાલમાં આવે છે? શલાબેન એને ઇષ્ટોપદેશકારે શું કીધું? પૂદગલનો અભિનંદન કીધું ને. આ એક શાસ્ત્ર છે યોગસાર પ્રવૃત્ત. આમાં 3-4 શ્લોકો આવે છે એક જગ્યાએ છેલ્લે છેલ્લે. ભવાભિનંદી કોણ? ફરીથી બોલો તો. ભવાભિનંદી, ભવનો અભિનંદન કરનારા. 3-4 શ્લોકો છે. કશાય ભાવો જેને ગમે, પર ભાવો જેને ગમે, પુણ્ય જેને બહુ ભાવે, ઉદય જેને બહુ સુહાવે, એ ભવાભિનંદી છે. લોકોની મિત્રતા બહુ ભાવે, બહાર પડવું જેને ગમે, નામ ફેમ, નેમ ફેમ અને ફ્રેમ. શું કીધું? આ નેમે ગમે, ફેમે ગમે અને ફ્રેમ પણ ગમે. ફ્રેમ એટલે પ્રશસ્તિ પત્ર પણ બહુ ગમે. એને ભવાભિનંદી કીધું છે. ભવાભિનંદી, ભવનો અભિનંદન કરનારા છે. એ પૂદગલનો અભિનંદન છે, પરનો અભિનંદન છે. એને પારકી પંચાત કહેવાય. એટલે આમાં કહે છે આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય, આત્માના અનુષ્ઠાનમાં જે નિષ્ઠ છે. વાહ! શબ્દ તરફ ધ્યાન આપજો. નિષ્ઠા શેની? બોલો વંદનાબેન, બોલો. નિષ્ઠા શેની? સંસારની, શરીરની, ભોગની, દેવગુરુ ધર્મની, ગુરુની, દિવ્ય ધ્વનિની, 3 લોકના નાથની, વ્યાખ્યાનોની. શેની નિષ્ઠા? ખોટું નહીં બોલવાનું. હા, પંચ પરમેષ્ઠીની તો નિષ્ઠા. એ વ્યભિચારી ભાવ છે. તો અન્ય વ્યભિચારી ભાવોની તો વાત શી કરીએ. આત્માનું અનુષ્ઠાન, એની નિષ્ઠા. અનુષ્ઠાન એટલે આચરણ, અનુષ્ઠાન એટલે ક્રિયા, અનુષ્ઠાન એટલે પરિણમન. આત્મ પરિણમનની જ જેને નિષ્ઠા છે. આત્માની વાત સાંભળવાની નિષ્ઠા એ નિષ્ઠા નહીં, એ તો સ્વભાવ છે. અનુષ્ઠાન
કેવો સરસ શબ્દ છે, અનુષ્ઠાન. પંચકલ્યાણકોના કાર્યક્રમો ન કહેવાય, અનુષ્ઠાન કહેવાય. માનસ્તંભનો પ્રક્ષાલ એમ ન કહેવાય. શું કહેવાય? માનસ્તંભના અનુષ્ઠાન કહેવાય. હવે અમે ગાથા લખીએ છીએ એમ નથી લખતા આચાર્ય, સૂત્રનો અવતાર થાય છે. શું લખે છે? ગાથા પધારે છે એમ નથી લખતા. અમે હવે ગાથા રજૂ કરીએ છીએ એમ નથી લખતા. અથ સૂત્રાવતાર, હવે સૂત્રનો મહારાજાધિરાજ. સમજ્યા છે? યશોધર મુનિરાજ ઉપર ઘોર ઉપસર્ગ કરીને નરક ગતિને બાંધનારા, સાતમી નરકે જવાની લાયકાત પેદા કરેલા, પણ પરિણામોની વિચિત્રતાથી અપકર્ષણ કરીને ઉપરના નરકોમાં જનારા એવા રાજા શ્રેણી મહાપદ્મ નામના ભાવિ તીર્થંકર પધારી રહ્યા છે. બધી જ પર્યાયોની કથા થઈ. હા, ઉપસર્ગે થયો, નરકનું બંધાણું થયું, અને ત્રીજી નરક, અને આ પેલી નરક. હવે સૂત્રનો અવતાર થાય છે. અનુષ્ઠાન શબ્દ છે. એ ધ્રુવધામ સાંભળો, કોઈ વિદ્વાનને તમે જ્યારે બોલાવો, સમજો કોઈ પણ વિદ્વાન આવ્યા હોય, હુકુમચંદ દાલીલ સાહેબ જ આવ્યા છે, તમે ઘરે બોલાવો છો, કેવું બોલવું જોઈએ? પંડિતજી તમારે આવવાનું છે, હા એમ બોલશો? શું બોલશો? ભાષા કેવી હોવી જોઈએ? પંડિતજી આપ શ્રીને પધારવાનું છે. ભાષામાં કોમલતા સમજાય છે? ગુરુદેવશ્રીને કેવી રીતે બોલાવશો? મહારાજ મેં તમને ઇન્વિટેશન આપ્યું છે, તમારે આવવાનું, ભૂલતા નહીં. એમ એમ ગુરુદેવને કહેવાય? ગુરુદેવને કેમ કહેવાનું બતાવો? સ્વામીજી આપ અમારી આંગણે પધારો, અમારું આંગણું. જો એ પદ પ્રતિષ્ઠા પ્રમાણે બોલવાની ભાષામાં સૌષ્ઠવતા કેવી હોવી જોઈએ? પોઈન્ટ સમજાય છે? સાચું કહું, આ પણ જે ભાષા શૈલીની જે કળા છે ને, એ પારાવાર દ્રવ્યશ્રુતની આરાધનાથી થાય. નહીં તો તોછડાઈ તો દરેકની જીભે તો વસેલી જ છે. તું તડાકવાળી ભાષા, હા, તુકારેવાળી ભાષા, એ બધી છે ને દિવ્ય ધ્વનિની વિરાધના અને દ્રવ્યશ્રુતની વિરાધનાને લીધે છે. એટલે ભાષા અવગત નથી થતી, ભાવ તો નથી થતા. એટલે આમાં શબ્દ કેવો વાપર્યું છે? આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય, આત્માના અનુષ્ઠાન પ્રત્યે જે નિષ્ઠ છે. નિષ્ઠ એટલે, સાંભળો, નિષ્ઠ એટલે ખીલેથી બંધાયેલા છે. સમજો, આને કહેવાય નિષ્ઠ. શું સમજાણું? આને કહેવાય નિષ્ઠ. નિષ્ઠ એટલે બિલકુલ ટંકોત કિર્ણ. નિષ્ઠ એટલે ખૂટેથી બંધાયેલા. હવે એમાં નો એક્સક્યુઝ, પરિવર્તન નહીં. હવે આનું નામ આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય વ્યવહાર બહિસ્થિતે. વાહ, ગજબની વાત. આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય એ અંદરની પ્રવૃત્તિ છે, વ્યવહાર બહિસ્થિતે એ બહારની નિવૃત્તિ છે. અને એ સહેજ છે, કેમ કે અંદરમાં પ્રવૃત્તિ છે એટલે સહેજે બહારથી નિવૃત્ત જ છે. આજે અમે ઘરે છીએ, એનો અર્થ એવો થયો કે અમે આજે દિલ્હી નથી, મુંબઈ નથી, રાજકોટના બજારમાં નથી. એ તો તમે કાઢો તોની વાત છે, બાકી તો એની ત્યાં ક્યાંય કોઈ સત્તા જ નથી. તો આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય, સ્વરૂપ અને સ્વભાવમાં એકનિષ્ઠ થઈને પરિણમતો જે જ્ઞાની છે
એ તો બહારની પ્રવૃત્તિ, બહારની નિવૃત્તિ, વ્યવહાર માત્રથી બહિર છે, એનાથી બહાર છે. હજી એક વાત કહું, બહુ જોરદાર વાત કહું. 36 થી 45 કેટલા થયા? ઝડપથી બોલો. 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45 કેટલા થયા? 10 થયા ને? 36 થી 45 10. ગુરુદેવ શ્રીના 10 પ્રવચન સાંભળો 11મી ગાથા ઉપરના. 36 નંબરના પ્રવચનથી 45 નંબરના પ્રવચન સુધી એમાં વ્યવહારનો પોલમ પોલ કાઢી નાખ્યા છે. વ્યવહારો અભૂતત્તો, વ્યવહાર માત્ર અભૂતાર્થ છે એટલે શું? સ્વાધ્યાય, સ્વાધ્યાય, સ્વાધ્યાય. ખરેખર તો જે બહારમાં જે પ્રવૃત્તિ દેખાય ને એ વ્યવહારે નથી. એ તો કેવળ અનેક દ્રવ્યોની પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ક્રિયાઓ છે. શુભ ભાવરૂપ, પ્રશસ્ત ભાવરૂપ વ્યવહાર હોય અને શુદ્ધ સ્વભાવ ભાવરૂપ પર્યાય ભેદ એ અધ્યાત્મનો વ્યવહાર હોય. ઓલો આગમનો વ્યવહાર, ઓલો આગમનો વ્યવહાર. બહારની ક્રિયા તો એ વ્યવહારે નહીં, અને એમાં જો ધર્મ માને તો એના જેવો કોઈ વ્યવહારાભાસ નથી. ઓલી તો અસદભૂત ક્રિયા માત્ર છે. વ્યવહાર પણ સદભૂત ક્રિયા હોય. સદભૂત ક્રિયા એટલે એ સદભૂતમાં પણ અશુદ્ધ સદભૂત જુદું અને શુદ્ધ સદભૂત જુદું. અશુદ્ધ સદભૂત એ બહારમાં જે શુભભાવરૂપ વ્રત સંયમના કાર્યો ચાલે છે, વ્રત સંયમાદિકનું પાલન છે, એ આગમનો વ્યવહાર છે. અધ્યાત્મનો વ્યવહાર તો આવ્યું હતું ને, જે જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત, એ જે દર્શન જ્ઞાન ચારિત્ર આદિકનું જે પરિણમન છે, પર્યાયરૂપ ભેદરૂપ, એ અધ્યાત્મનો વ્યવહાર છે. એ આગમનો વ્યવહાર નહીં, એ શુદ્ધ સદભૂત છે. શુદ્ધ છે પણ સદભૂત વ્યવહાર છે. વ્યવહાર છે માટે અશુદ્ધ છે. પહેલા બેન પકડાનો. હા, ઓમ શુદ્ધ છે પણ આમ અશુદ્ધ છે. ઓમ શુદ્ધ કેમ? કેમ કે જ્ઞાયક સ્વભાવને સ્પર્શતો છે માટે. આમ અશુદ્ધ કેમ? કેમ કે પર્યાય રૂપે છે માટે. કયા શાસ્ત્રમાં લખ્યું છે? બધું શાસ્ત્રમાં લખેલું હોતું નથી, થોડુંક વિવેક બુદ્ધિથી વિચારો. છતાં આગમ પ્રમાણ કહીએ છીએ. 38મી ગાથા શાસ્ત્રનું નામ એ ગોતો, એને બધું જ તૈયાર માલ જોઈએ. નિયમસાર 38મી ગાથા, નિયમસાર 50મી ગાથા, અને 38મી ગાથા સમજાય તો 39 થી 54મી ગાથા સમજાય, પછી 50મી ગાથા સમજાય. કેમ કે પૂવત્ત સયલ ભાવા લખ્યું છે 50મી ગાથામાં. પૂર્વોક્ત બધા ભાવો, એ જે 29 ભાવોનો જે ઉકરડો સમયસારમાં છે, એ નિયમસારમાં પણ જે પ્રકરણ આવેલું છે, એ જો નહીં સમજે તો શું સમજાય એને? સ્વાધ્યાય નથી મૂળમાં, સ્વાધ્યાય સિવાય શરણ નથી. તો આમાં એમ કહે છે આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય, જે સ્વરૂપ અને સ્વભાવના અનુષ્ઠાનમાં જ એક નિષ્ઠ થઈને ટંકોત્કીર્ણ થઈને રહે છે એ રહે છે. પછી બહારમાં શું નાટક ચટક થાય છે એની સાથે એને કાંઈ લેવું દેવું નથી. જાયતે પરમાનંદ કશ્ચિદ યોગેન યોગિન. વાહ! કશ્ચિદ યોગેન. હા 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 હા. કોઈ એવો યોગ, સાંભળો, આમાં કહે છે કોઈ એવો યોગ, શુદ્ધોપયોગ ના કીધું, કોઈ એવો અલૌકિક યોગ હોય છે જેનાથી યોગીને પરમાનંદ થાય છે. ધન્ય ઘડી આવી, ધન્ય એવો જોગાનો જોગ મળ્યો કે કલકત્તાની દીકરી ઘરે આવી. સમજો હું શું કહેવા માગું છું? આપણને એમ લૌકિકમાં લાગે છે ને, ઓહો હો કેવો યોગ! અરે કોઈ અલૌકિક યોગ શાસ્ત્રમાં એના માટે શબ્દ જ નથી. એના માટે હળવેથી કીધું છે વચન અગોચર. શું કીધું? વચન અગોચર. હું તમને સાચી વાત કરું, મને ગુરુદેવશ્રીના આ વ્યાખ્યાનોને આમ અભિવ્યક્ત કરવામાં મારી પાસે શબ્દો નથી, એટલી માર્મિક વાત છે. નાના બાળકો હોય ને, અતિશોક્તિ અલંકારમાં કેવું બોલે, પપ્પા બહુ મજા આવી, આમ આમ પપ્પા બહુ જ મજા આવી.
ભાઈ આવડી જ મજા આવી? નહીં નહીં આવડી બહુ મજા આવી. ભાઈ આવડી જ મજા આવી? બહુ મજા આવી, બહુ મજા આવી. આમ 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 કરતો ક્યાં સુધી લઈ જાય ને વધીને. બહુ મજા આવી. પછી કહે છેલ્લે બહુ જ એટલે બહુ જ મજા આવી. પણ કોકની સરખામણી તો કર. પણ જે મજા આવી એની સરખામણી માટે આ વિશ્વમાં કોઈ વસ્તુ દેખાતી જ નથી. એનું નામ અહીંયા કહે છે પરમાનંદ જાયતે. જાયતે શબ્દ છે વંદનાબેન, એમાં ગલગલિયા થવા જોઈએ. જાયતે એટલે જન્મે છે, જાયતે એટલે ઉગે છે, જાય છે એટલે સ્પર્શે છે, જીવતું થાય છે, એનું નામ જાયતે. જાયતે પરમાનંદ. કોઈ એવો અદ્ભુત યોગ મળી જાય અને યોગીને, જ્ઞાનીને, અંતરાત્માને પરમાનંદ પ્રગટ. કેમ કે હંમેશા ક્યાં રહે છે? આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય. એનું નામ જૈન ધર્મ. આત્માનુભૂતિ એનું નામ જૈન ધર્મ. 14મી 15મી ગાથા એ છે આ. આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય વ્યવહાર બહિસ્થિતે. વ્યવહારથી બહાર રહેવામાં જ મજા છે દામજીભાઈ. એનો અર્થ એમ થયું, વ્યવહારથી એટલે શુભ અને અશુભ બધી જ પ્રકારની પ્રવૃત્તિથી સર્કસમાંથી બહાર રહો, એમાં જ પોતાના ઘરે જીવી શકો. નહીં તો અટકવાના રસ્તા ઘણા છે. કેમ કે જ્યાં સમાજ ત્યાં સાથ, અને જ્યાં સાથ ત્યાં એકપણું છૂટે. કવિ સંમેલનની ભાષામાં હું કહું ને ઘણી વાર, હસે એના ઘર વસે. કેટલું સારું લાગે ને કેતનભાઈ? બોલો તો એકવાર. હસે એના ઘર વસે. ફોન બંધ કરો પહેલા, પછી સાંભળો. હસે એના ઘર વસે. હવે એને પૂછો પછી ક્યારે હશે? પછી તો રોજના જ રડવાના છે એને. સૌથી અળગા રહો, નિરાળા રહો. मैं शुद्ध बुद्ध अविरुद्ध एक पर परिणति से अप्रभावी हूँ, आत्मानुभूति से प्राप्त तत्व में ज्ञानानंद स्वभाव. આ અસ્થિની મસ્તી છે. વ્યાખ્યાન ક્યાંથી શરૂ કરી હતી આપણે? શરૂઆતમાં મેં શું કીધું હતું આજે? ચારિત્રનું. દરેક શાસ્ત્રોમાં ચારિત્રના પ્રકરણ સાથે જ વિષય પૂરો થાય. જો આ ચારિત્ર, આ છે ચારિત્ર. આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય વ્યવહાર બહિસ્થિતે જાયતે પરમાનંદ કશ્ચિદ યોગેન યોગિનઃ ગ્રહણ ત્યાગ સે શૂન્ય જો. શબ્દ હવે યાદ રાખજો. ગ્રહણ ત્યાગ સે શૂન્ય જો નિજ આત્મ લવલીન. અને ઊંધું ગાઓ. નિજ આત્મ લવલીન ગ્રહણ ત્યાગ સે શૂન્ય જો. જો ખ્યાલમાં આવ્યો? કોઈ પરમાનંદ નવીન યોગી કો હો ધ્યાન સે. ધ્યાન શબ્દ તો આપ્યું છે એમાં, પણ કોઈ એવો યોગ, ધ્યાન શબ્દમાં એને બાંધવાનું નહીં. કોઈ એવો યોગ. યોગ એટલે જોડાણ. રામજીભાઈ, તમારી ફેક્ટરીમાં ઘણીવાર એવું થતું હોય, કેમ એ કરીને તમારાથી ચાપ દબાય નહીં, પંખો થાય નહીં. 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ, 15 દિવસ થાય. છેવટે તમે ઓલા વાયરમેનને બોલાવો અને એ કાંઈ ખબર નહીં ક્યાં કેવો અડે છે, ફટ દઈને ચાલુ થઈ જાય છે. આપણે હે ચાલુ થઈ ગયું? ગજબ છે યાર. તમે હાથ અડ્યા અને તરત જ ચાલુ થઈ. કશ્ચિદ યોગે ન યોગી ન. એમ ખ્યાલમાં આવે છે કેતનભાઈ? કેવો ગજબનું છે આ શ્લોક થયો. હવે ગુરુદેવશ્રીના પ્રવચનમાં જે બધી વાત આવી છે, એક ફકરો જો નીચે, સાવ નીચે જો, આમાં જ પાના નંબર 339 પર. ભાઈ, પ્રવૃત્તિ એ વ્યવહારનું લક્ષણ છે. આ વાક્ય તો આમ અંડરલાઈન કરીને રાખજો. પ્રવૃત્તિ શું છે? વ્યવહારનું લક્ષણ છે. નિવૃત્તિ વળી બીજું લક્ષણ છે, એ નિશ્ચયનું લક્ષણ છે. અશુભની નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ. ફરીથી,
અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ બંને શું છે? હવે જો દ્રવ્ય સંગ્રહમાં શું કહે છે? અસુહાદો વિણવિતિ. જો આ પણ ગજબની 45મી જ ગાથા છે. ઓલી બસ 47મી ગાથા, 1-2 ગાથા આગળ પાછળ. અસુહાદો વિણવિતિ સુહે પવિત્ય જાણ ચારેતમ. કેતનભાઈ સ્ક્રીન ઉપર જો. અસુહાદો વિણવિતિ, અશુભથી વિનિવૃત્તિ અને સુહે પવિત્તિ શુભમાં પ્રવૃત્તિ. આવ્યા 2 શબ્દો, નિવૃત્તિ અને પ્રવૃત્તિ. એટલે શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાં નિવૃત્તિ. યજાણ ચારિત્રમ, જે ચારિત્ર છે કે જે વદ સમિતિ ગુપ્તિ રૂપ, તે બધું વ્રત સમિતિ અને ગુપ્તિ રૂપ છે. વ્યવહારણયાદ જીણભણ્યમ. જિનેન્દ્ર ભગવંતોએ એને વ્યવહારથી ચારિત્ર કીધું છે. સમજાણું? ખ્યાલમાં આવે છે? જો અશુભ ક્રિયાઓથી નિવૃત્ત થવું અને શુભમાં પ્રવૃત્તિ કરવી તેને ચારિત્ર, વ્યવહાર નહીંથી જાણવું, અને તે ચારિત્ર વ્રત સમિતિ અને ગુપ્તિ રૂપ છે, એમ જિનેશ્વર ભગવાને કહેલું છે. ઠીક. હવે જો આમાં તો વ્યાખ્યા તો બહુ ગજબની બધી કરી છે. હવે નિશ્ચય ચારિત્ર કોને જોવા? બહિરભંતર ક્રિયા, બાહ્ય અને આભ્યંતર ક્રિયા. બાહ્ય અને આભ્યંતર ક્રિયાઓનો નિરોધ. નિરોધ એટલે નિષેધ, અથવા હમણાં જે શબ્દ આવ્યું હતું 47મા શ્લોકમાં, વ્યવહાર બહિસ્થિતે હે. વ્યવહાર માત્રથી જે બહાર રહે છે. અહીંયા કહે છે બહિર અને અભ્યંતર બેઉ જાતની ક્રિયાઓનો નિરોધ. ભવ કારણપણા સટ્ટમ. શેના માટે? કે ભવ કારણ પ્રણાશાર્થમ, ભવના કારણનો નાશ કરવા માટે. નાણીસ જમજીણોતમ તમ પરમમ સમચારિતમ. જ્ઞાનીને માટે જે જીનોક્ત છે, જે જિનેન્દ્ર ભગવંતોએ ફરમાયું છે, તે જ પરમ સમ્યક ચારિત્ર છે, જે ભવ કારણનો નાશ કરવા માટે છે. જો પાપમાં પ્રવૃત્તિ હશે તો નરક તિર્યંચ થાય, અને પુણ્યમાં પ્રવૃત્તિ હશે તો શું થાય? મોક્ષ થાય, સ્વર્ગ અને મનુષ્ય થાય. તો પાપની પ્રવૃત્તિ તો નરક નિગોદ છે જ, પશુગતિ છે જ, અને શુભની પ્રવૃત્તિથી પણ સ્વર્ગ મનુષ્યાદિક છે. મોક્ષ તો બેઉથી નથી. તો મોક્ષ શેનાથી? કહે છે કે બેઉથી નિવૃત્ત થઈ. અરે સમજાય છે આ દ્રવ્ય સંગ્રહ? આજના પ્રવચનમાં આ રહસ્ય ગુરુદેવશ્રીએ, અને જો પંડિત આશાધરજીની ટીકા આપણે વાંચતા હતા, ગુરુદેવશ્રી કેટલો અહોભાવ વ્યક્ત કરતા હતા. પંડિત આશાધરજી અંગે ગ્રહસ્થ હતા એમ કરીને. પ્રવૃત્તિ નિવૃત્તિ આ બંને શબ્દો એમાં વારંવાર આવ્યા. એની આ બહુ અદ્ભુત છનાવટ આમાં આવી. હવે 2-5 મિનિટ જો આ વાત સાંભળો. મિથ્યા દ્રષ્ટિ જીવ શરીરને જીવ કહે છે, કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ 8 કર્મોને જીવ કહે છે, કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ રાગાદી સૂક્ષ્મ અધ્યવસાનને જીવ કહે છે, ઇત્યાદિ રૂપ અનેક પ્રકારના બહુ વિકલ્પો કરે છે. તે બધાય વિકલ્પો છોડ, કેમ કે તે જૂઠા છે. એકાગ્ર રૂપ થયો થકો શુદ્ધ ચિન્માત્રનો સસંવેદન પ્રત્યક્ષપણે અનુભવ કર. વિપરીતપણું જે રીતે છૂટે તે રીતે છોડીને વારંવાર બહુ શું કહેવું? આવો અનુભવ કરતા સ્વરૂપ પ્રાપ્તિ છે. 34મો કળશ. વિરમ કિમ કરે પરેણ કાર્ય કોલાહલેન, કે હવે જગતના કોલાહલથી બસ થાઓ. એ આ કળશ કહે છે કે આમ છે, ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એમ તો નથી, છે તો એમ જ છે કે અવશ્ય પ્રાપ્તિ થાય જ છે. સમજાણો? આ 34મો કળશ. હવે 244મા કળશમાં શું લખ્યું છે જો હું એક શબ્દ તમને વાંચીને બતાવું.
આમાં શબ્દ આવે છે અતિ જલ્પે અલમ અલમ. અતિ જલ્પ એટલે બહુ બોલવાથી બસ કરો, બસ કરો. અહીં બે વાર કહેવાથી અત્યંત વર્જવામાં આવે છે કે ચૂપ રહો, ચૂપ રહો. કેવા છે તે અતિ જલ્પ? દુર્વિકલ્પે. જૂઠીથી પણ જૂઠી છે. કેવા છે? જૂઠીથી પણ જૂઠી છે. હવે એ કેવા વિકલ્પો જો કે છે સમય સારાત, સમય સાર સમાન અર્થાત શુદ્ધ જીવના સ્વરૂપના અનુભવ સમાન દ્રવ્ય ક્રિયા અથવા સિદ્ધાંતનું ભણવું, લખવું ઇત્યાદિ. શું કહે છે? ભણવું અને લખવું ઇત્યાદિ કાંઈ પણ નથી. અર્થાત શુદ્ધ સ્વરૂપનો, શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ મોક્ષ માર્ગ સર્વથા છે. અન્ય સમસ્ત મોક્ષ માર્ગ સર્વથા નથી. ખ્યાલમાં એવા 34મો કળશ, 244મો કળશ. ક્યાંય પણ બાહ્ય ક્રિયામાં, બાહ્ય પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં ચારિત્ર સમજવાનો ભ્રમ નહીં કરવાનો. મેં જે અત્યારે જે કંઈ કહેવા માગતો હતો, તમે આ દીપચંદજી કાસલીવાલનો ભાવદીપિકા એક ગ્રંથ છે, આમાં તો નથી પણ ભાવદીપિકા એમની એક રચના છે. એમાં 51 પાના સુધી 6 લેશાઓ અનંતાનુબંધી વગેરે કષાયો ઉપર ઘટિત કરીને બતાવ્યા. એમાં તો એવું લખેલું છે કે અનંતાનુબંધી કષાય હોય અને જીવ બહારમાં મુનિપણું અંગીકાર કરેલો હોય અને એને મોક્ષે જવાની પણ ઈચ્છા ન હોય, કેમ કે એના જ્ઞાનમાં છે કે મોક્ષે જવાની ઈચ્છા પણ ઈચ્છા છે અનંતાનુબંધી અને છે કૃષ્ણ લેશામાં. એવી દીક્ષા લઈને બેઠો છે, કોઈ સમજી જ ન શકે કે આ દ્રવ્યલિંગી છે, ભાવલિંગી છે, તો એ કહે છે એ 4 ગતિ 84 લાખ યોનિઓમાં જ ભમશે. માપ ક્રિયાઓથી નહીં થાય, માપ પરિણામોથી નહીં થાય, માપદંડ તો અભિપ્રાયથી થાય. એટલે ચારિત્રના સંદર્ભમાં અશુભથી છૂટ્યા, શુભમાં પ્રવૃત્તિ કરી એટલે અમે ચારિત્ર પાલન કરી લીધું. ભાઈ સાહેબ, ક્યાંક ભ્રમમાં આપણે છીએ. ચારિત્ર સ્વરૂપાચરણ જ ચારિત્ર છે. આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય એનું નામ ચારિત્ર છે. વિચારજો. ઓમ નમઃ સદેવે.